રાજ્યમાં વિકાસની હવાઈ વાતોનો છેદ ઉડાડતા દ્રશ્યો છોટાઉદેપુરથી સામે આવ્યા, જ્યાં રસ્તા જેવી પ્રાથમિક સુવિધાના અભાવના કારણે પ્રસૂતિના દર્દથી કણસથી પીડિતાને ઝોળીમાં નાખીને 3 કિલોમીટર દૂર એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાઈ. ભૂંડમારિયા ગામમાં ઝોળીમાં મહિલાને ઉંચકીને 108 સુધી લઈ જવાઈ. મહિલાને પ્રસૂતિની પીડા થતા ગ્રામજનોએ 108નો સંપર્ક કર્યો. એમ્બ્યુલન્સ આવી પણ ખરી, જો કે કાચા અને પથરાળ રસ્તાના કારણે તે ગામ સુધી ન પહોંચી શકી અને 3 કિલોમીટર દૂર જ અટકી ગઈ. આખરે પ્રસૂતાના પરિવારજનોએ તેને ઝોળીમાં ઊંચકીને પગપાળા કોતરોના પાણીમાંથી પસાર થઈને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી. બાદમાં 108ની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી. ગ્રામજનોએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે અને ગામમાં પાકો રસ્તો બનાવવાની માંગ કરી છે. ગ્રામજનોએ એમએલએ રાજેન્દ્રસિંહ રાઠવાને પણ જવાબ આપ્યો. ઝોળીમાં લઈ જવાના વિડીયોના ટ્રેન્ડનો જવાબ આપતા ગ્રામજનો લાલ ઘૂમ થયા અને કહ્યું કે આ ટ્રેન્ડ નથી, પણ આદિવાસી વિસ્તારની સમસ્યા છે. રાજેન્દ્ર રાઠવા સાહેબે એમ કહ્યું કે ડુંગર વિસ્તારમાં રહેતા લોકોમાં ઝોળીમાં લઈ જવાનો ટ્રેન્ડ જામેલ છે. સાહેબ, આદિવાસી પરિવાર ઉપર જે દુઃખ વેદના પહોંચી રહી છે સરકાર સુધી પહોંચાડવા માટે અમે લોકો આ વિડીયો બનાવીએ છીએ. આ ટ્રેન્ડ અમે કંઈ બનાવતા નથી, બરાબર છે? આ વિડીયો સુધી લઈ જવાનું મુખ્ય કારણ છે રોડ રસ્તાના ઠેકાણા ન હોવાના કારણે આદિવાસી પરિવાર અહીંયાથી આ 2-3 કિલોમીટર કોટબી ગામમાં 108 આવવાની છે. ભૂંડમારિયાથી કોટબી સુધી આ ઝોળીમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાં રહેતી પ્રસૂતા મહિલાઓને ઝોળીમાં લઈ જવાતા વિડીયોને લઈને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા વેફર્યા હતા. સરપંચ સંમેલનમાં ધારાસભ્યએ નિવેદન આપ્યું હતું કે ઝોળીમાં લઈ જવાના વિડીયોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સાંભળો ધારાસભ્યે લોકોની વેદના સમજવાના બદલે શું કહ્યું હતું. આ પ્રવૃત્તિને આપણે ખુલ્લી પાડવી પડે. મારે કોઈ તાલુકાનું નામ નથી લેવું, પણ ઊંડાણના ગામડામાં હમણાં જોડીઓની ચાલ્યું છે. હવે 108 આવે રસ્તાથી 2-3 ખેતર તો જવું પડે કે નહીં જવું પડે? એના માટે કોક જગ્યાએ જયંતિભાઈ અભયસિંહભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા, એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ. વિડીયો બનાવી મૂકવાના, પણ 108 ત્યાં ગઈ ઉપરથી 2 ખેતરોથી ઉચકીને 108 ત્યાં આવે, ત્યાંથી દર્દી લઈને આવ્યું, એને કોઈ વિડીયોમાં નથી બતાવતા. એટલે આ 2 કાટલો નહીં ચાલે. આપણને માપવાનું, પોતાને માપવાનું જુદું અને બીજો કયો માલ સામાન લઈને આવે તેને માપવાનું જુદું. આ 2 કોટી પલ્લી બધા સમજી જાય છે. આ તો કોઈ બોલતા નથી એટલે